માં સરસ્વતીના શરણોમાં વંદન, રામદેવજી મહારાજના શરણોમાં વંદન, તેમજ મંચસ્થ બિરાજમાન મહેમાનશ્રીઓ, ગ્રામજનો, શિક્ષક મિત્રો ને વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વને મારા નમસ્કાર। આજના આ દિવસે અને આ પ્રસંગની અંદર અમારું આટલું ભાવભર્યું સ્વાગત કર્યું છે તે બદલ વિવેકાનંદ ગ્રુપ ટ્યુશનના સૌ પરિવારને હું મારું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। તેમજ આજે એટલા બધા લોકોને જોઈને એવું લાગે છે કે કંઈક તો હશે વિશેષ એવી આ વિદ્યાર્થી અને શિક્ષકોની લાગણી, કંઈક તો હશે આ વિદ્યાર્થી અને શિક્ષકોની લાગણી જેના કારણે થઈ હશે અહીં એટલા બધા લોકોની હાજરી, જેના જ કારણે થઈ હશે અહીં એટલા બધા લોકોની હાજરી। મારે વાત કરવી છે શિક્ષણ, ક્લાસીસ અને એક શિક્ષકની વાત કરવી છે। સૌપ્રથમ આપણે ખબર છે કે આ ટેકનિકલ યુગની અંદર શિક્ષણનું કેટલું મહત્વ છે। આપણી કારકિર્દી માટે, નોકરી, ધંધો, વ્યવસાય અને દેશ વિદેશની ઓળખ માટે શિક્ષણની ખૂબ જરૂર છે। તો કહેવાય છે ને કે શિક્ષણ વગર જીવન પાંગળું છે, શિક્ષણ મેળવવું ખૂબ જરૂરી છે અને કહી શકાય ને કે શિક્ષણ એવું હથિયાર છે કે જેને તમે વિશ્વ બદલવામાં ઉપયોગ કરી શકો છો, એ શિક્ષણ છે। તો આવું શિક્ષણ આ ગામની અંદર બેઠેલા વિદ્યાર્થીઓ છે તે આ સરસ મજાના ક્લાસીસની અંદર અને આવા કહેવાય ને કે શ્રેષ્ઠ શિક્ષકો પાસે શિક્ષણ મેળવી રહ્યા છે, તો આ વિદ્યાર્થીઓ માટે ખૂબ સારી બાબત કહી શકાય છે અને આ શ્રેષ્ઠ શિક્ષકો પાસે શિક્ષણ મેળવી તેનું સૌભાગ્ય વધારી રહ્યા છે તે ખૂબ ગર્વની વાત કહી શકાય છે। અને આજે બધાએ સરસ વાત કરી છે, શિક્ષણની વાત કરી છે અને ભણતરની વાત કરી છે, પણ મારે વાત કરવી છે એને બનાવનાર વ્યક્તિ એક શિક્ષકની વાત કરવી છે કે શિક્ષક કેવો હોય। કહેવાય છે ને કે કોઈ પણ પરિસ્થિતિ હોય ને તો વિદ્યાર્થી સમક્ષ અડીખમ ઊભો રહેનાર હોય ને તો તે છે શિક્ષક। કોઈ વિદ્યાર્થી હોય છે લચાઈ ગયેલા ફૂલ છોડની જેમ, તો તેને માળી બની પાણી અને ખાતર આપી નવજીવન આપનાર વ્યક્તિ એટલે શિક્ષક। કોઈ વિદ્યાર્થી પડ્યો હોય છે પડતર પથ્થરની જેમ, તેને શિલ્પકાર બની અને શિક્ષણ રૂપી સીડી અને હથોડી વડે કંડારીને અદ્ભુત મૂર્તિ બનાવનાર વ્યક્તિ એટલે શિક્ષક। કોઈ વિદ્યાર્થી પડ્યો હોય છે માટીના પીંડાની જેમ, તેને કુંભાર બની તાપલા મારીને સરસ મજાનું માટલું તૈયાર કરનાર વ્યક્તિ એટલે શિક્ષક। આજના યુગની અંદર વિદ્યાર્થીઓના મનની અંદર ભર્યો હોય છે આ આધુનિક યુગનો કચરો, તેને સફાઈ કામદાર બનીને સાફ કરનાર વ્યક્તિ હોય તો તે શિક્ષક। કેટલાય વિદ્યાર્થીની લક્ષરૂપી નાવડી જાતી હોય છે આમ તેમ, કેટલાય વિદ્યાર્થીની લક્ષરૂપી નાવડી જાતી હોય છે આમ તેમ, તેને હોકાયંત્ર બનીને સાચી દિશા બતાવનાર વ્યક્તિ હોય તો તે છે શિક્ષક। કેટલાય વિદ્યાર્થી પડ્યા હોય છે પડતર ખેતરની જેમ, કેટલાય વિદ્યાર્થી પડ્યા હોય છે પડતર ખેતરની જેમ, તેમાં નવા જ બીજ વાવી તેને લીલુંછમ કરનાર વ્યક્તિ હોય તો તે શિક્ષક। એટલે જ કહેવાય છે ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ में पहलते हैं। અને માં પછીનું સ્તર એટલે જ માસ્તર। આ સ્તર કોઈ ન લઈ શકે, ફક્ત માસ્તર જ લઈ શકે છે અને તે બાળક સાથે બાળક બનીને એ કાર્ય કરે છે। તો આજે એના જ કારણે આ સરસ મજાના શિક્ષકોની, શ્રેષ્ઠ શિક્ષકોની ટીમને કારણે આજે કેટલા બધા વિદ્યાર્થીઓ છે એ સફળ થઈ રહ્યા છે। ખાલી ફક્ત આપણે ફોટા જોઈ લઈએ છીએ એટલે એવું નથી, આની પાછળ કેટલા બધા વિદ્યાર્થીઓ રાત દિવસના ઉજાગરા, વાલીનો સહયોગ, શિક્ષકોનો અથાગ પ્રયત્ન, એના કારણે આ દિવસ તમે લાવી શક્યા છો। એટલે કહી શકાય ને કે સરસ મજાના આ વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે અને હજી પણ આ ટ્યુશનની અંદર અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી છે એ હજી અથાગ પ્રયત્ન સાથે ખૂબ સારી સિદ્ધિ હાંસલ કરે, ગામનું નામ અને દેશનું નામ રોશન કરે, તેમજ આ શિક્ષકો પણ વિદ્યાર્થીની અંદર એટલો તેજ પાથરતા રહે તેવી શુભકામના સહ હું મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।